આજે આપણે આજના લેક્ચરની અંદર એક ડાઉટ ક્લિયરિંગ સેશનનો ટૉપિક રાખેલો છે. મતલબ કે આપણે ટેક્સ્ટબુકની અંદર જે ક્વેશ્ચન્સ આપેલા છે, એક્ઝામ્પલરના આપેલા છે, પઝલ્સ બેઝિસ આપેલા છે, પછી લખાણ સંબંધિત જે આપેલા છે, જેને ઇનટેક્સ ક્વેશ્ચન્સ જેને કહી શકાય, અને કેટલાક સ્વાધ્યાયના પણ ક્વેશ્ચન છે. આપણે એ બધા ક્વેશ્ચન જે આપેલા છે, ક્વેશ્ચનને સોલ્વ કરવાનો આજે પ્રયત્ન કરીએ, જેના દ્વારા આપણી થિયરી જે બધી અત્યાર સુધી ચાલી ગઈ છે એની થિયરી પણ આપણે કેટલીક રિવાઇઝ કરી શકીએ એમ છે. ઓકે, તો શરૂ કરીએ છીએ આપણે આજનો ડાઉટ ક્લિયરિંગ સેશનની અંદર. પહેલો છે આપણી પાસે ટૉપિક. તો દરેક પાસે ટેક્સ્ટબુક તો છે, બરાબર. ટેક્સ્ટબુક છે તમારી પાસે, ટેક્સ્ટબુકની અંદર ક્વેશ્ચન પણ આપેલા છે. ક્વેશ્ચન તમારી રીતે તમે ચેક કરતા રહેજો, અને બોર્ડ ઉપર અહીંયા હું ક્વેશ્ચન પણ એ લખતો રહું છું. આપણો જે ટૉપિક છે એ લખાણ સંબંધિત પ્રશ્નો જે આપેલા છે, લખાણ સંબંધિત પ્રશ્નોને આપણે સોલ્વ કરવાનો અહીંયા પ્રયત્ન કરીશું આજે. ચલો, તો સૌથી પહેલો આપેલો છે લખાણ સંબંધિત ક્વેશ્ચન. નીચે દર્શાવેલ સંયોજનોના બંધારણ દોરો એવું કીધું છે. ચલો, લખાણ સંબંધિત ક્વેશ્ચન આપેલો છે. લખાણ સંબંધિત પ્રશ્ન આપણને જે આપ્યા છે એમાં પહેલો આપેલો છે 10.1. બરાબર. તો આજના સેશનની અંદર આપણે ક્વેશ્ચન ડાઉટ ક્લિયરિંગ માટેનો ટોપિકમાં લઈશું. એમાં પ્રશ્ન આપણો છે, નીચે દર્શાવેલ સંયોજનોના બંધારણ દોરો. નીચે દર્શાવેલ સંયોજનોના બંધારણ દોરો. તો મતલબ આપણે અહીંયા બંધારણો દર્શાવવાના છે. સંયોજનના નામ આપેલા છે, સંયોજનના નામ ઉપરથી એનું બંધારણ શું હોય છે. તો પહેલો ટોપિક આપેલો છે, એમાં પોઈન્ટ નંબર 1 છે 2-chloro 3-methyl pentane. બરાબર. શરૂઆતમાં બધા 5 જે આપેલા છે, 5ના નામ લખી દઈએ, એના ઉપરથી એનું બંધારણ બનાવવાનો પ્રયત્ન કરીએ. બીજો પોઈન્ટ છે 1-chloro 4-ethyl cyclohexane. 4-ethyl cyclohexane. ત્યાર પછી નંબર 3, ત્રીજો આપ્યો છે 4 તૃતીયક બ્યુટાઇલ, મતલબ 3 ડિગ્રી આપ્યો છે. તૃતીયક બ્યુટાઇલ 3 આયોડોહેક્ઝેન. નંબર 4 1,4 ડાયબ્રોમો બ્યુટ 2 ઇન. અને નંબર 5 આપ્યો છે 1-bromo 4 દ્વિતીયક બ્યુટાઇલ 2-methyl benzene. ચલો, આ રીતના આપણને અહીંયા સંયોજનના આયુપીસી નામ આપ્યા છે. હવે એ આયુપીસી નામ ઉપરથી સંયોજનના બંધારણો દર્શાવવાના છે. કઈ રીતે દર્શાવવાના? એકદમ ઇઝી છે, સમજજો. સૌથી પહેલાં તો જ્યારે આપણે આયુપીસી નામ લખીએ છીએ ત્યારે હંમેશા વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહને પહેલાં લખીએ છીએ, આલ્ફાબેટિકલ ક્રમમાં લખીએ છીએ. પછી જે છેલ્લે ટોપિકમાં અંદર એમાં જે છેલ્લે નામ આવતું હોય એ હંમેશા કોણ હોય? મૂળ હાઇડ્રોકાર્બન. તો મૂળ હાઇડ્રોકાર્બન પહેલાંમાં તમે જુઓ, અહીંયા શું બતાવે છે? પેન્ટન. મતલબ 5 કાર્બન ધરાવતી શૃંખલા છે, એ કન્ફર્મ છે. ચલો, તો 5 કાર્બન ધરાવતી શૃંખલા પહેલાં મૂકી દઈએ. ક્લિયર? હવે એમાં ધ્યાન રાખવાનું કે જે પણ નામકરણ આપ્યું છે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જ છે. હવે એ આલ્ફાબેટિકલ ઓર્ડર ઉપરથી કોનો ક્રમ કઈ જગ્યાએ છે એના ઉપરથી તમારે સંયોજન બનાવો. તો અહીંયા 2-chloro કીધો છે, મતલબ કાર્બન નંબર 2 અહીંયા. ધારો કે શરૂઆત આપણે અહીંયાથી કરીએ તો 1 2 3 4 5. તો બીજા નંબર ઉપર કોણ છે? ક્લોરીન. તો 2-chloro ત્રીજા નંબર ઉપર કહે છે મિથાઇલ CH3 3-methyl pentane. તો બાકી રહી ગઈ આની હાઇટ કાર્બનની વેલેન્સી અહીંયાથી કમ્પ્લીટ કરી દો, CH2 CH3. તો આ એનો આન્સર થયું. ક્લિયર? ચલો, ત્યાર પછી 1-chloro 4-ethyl cyclohexane, મતલબ મૂળ સંયોજન કયું બતાવ્યું છે?
સાયક્લોહેક્ઝેન. તો પહેલાં સાયક્લોહેક્ઝેન બનાવી દઈએ. 6 કાર્બન ધરાવતી રચના. એમાં પહેલો જ નંબર, માની લો કે આને નંબર 1 આપીએ તો પહેલા નંબર ઉપર આપ્યો ક્લોરો. બેમાંથી કોઈ પણ બાજુથી તમે નંબર આપો, માની લો કે 2, 3, 4, 5 અને 6 આપણને. તો ચોથા નંબર ઉપર અહીંયા બતાવ્યો છે ઇથાઇલ સમૂહ, મતલબ C2H5 અથવા CH2CH3. તો આના ઉપરથી નામ બન્યું 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન. ક્લિયર? સમજાય છે ટોપિકમાં. ચલો ત્યાર પછી 4 તૃતીયક બ્યુટાઇલ, મતલબ ચોથા નંબરના કાર્બન ઉપર તૃતીયક બ્યુટાઇલ સમૂહ આપ્યો અને 3 નંબર ઉપર આયોડો મતલબ આયોડીન આપ્યો અને મેઇન સંયોજન છે હેક્ઝેન. તો 6 કાર્બન ધરાવતી રચના 1, 2, 3, 4, 5 અને 6. નંબર ગમે તે બાજુથી આપી શકો, 1, 2, 3, 4, 5, 6. ચલો માની લો કે નંબર અહીંયાથી આપે છે 1, 2, 3, 4, 5, 6. એમાં ચોથા નંબર ઉપર કઈ શૃંખલા કહીશ? તૃતીયક બ્યુટાઇલ. હવે તૃતીયક બ્યુટાઇલ એટલે બ્યુટાઇલ સમૂહ છે આપણી પાસે, મતલબ 4 કાર્બન ધરાવતું સંયોજન. એમાં આ તૃતીયક બ્યુટાઇલ કહેવાય. કાર્બન કે જે પડોશમાં 3 કાર્બન સાથે જોડાયેલો છે, એટલા માટે આ કાર્બન કયો કહેવાય? તૃતીયક. અને 4 કાર્બન ધરાવતી આલ્કાઇલ શૃંખલા એટલે એને કહેવાય બ્યુટાઇલ સમૂહ. તો એને આપણે અહીંયા ગોઠવી દઈએ. તો કાર્બન અને એની જોડે પડોશમાં કાર્બન આપેલા છે ટોટલ 3. તો અહીંયા આવશે CH3 CH3 CH3. ચલો તો 4 તૃતીયક બ્યુટાઇલ. ત્રીજા નંબર ઉપર આયોડીન છે, તો અહીંયા જોડવાનો કીધો છે આયોડીન. ક્લિયર? ચલો બાકીનો ભાગ હેક્ઝેન કીધો, તો અહીંયા કાર્બનની વેલેન્સી પૂરી કરી દો. જેટલા ખૂટતા હોય એટલા હાઇડ્રોજન મૂકી દો. તો આ થઈ ગયું સંયોજન 3 આયોડો 4 તૃતીયક બ્યુટાઇલ. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં નંબરિંગ કરી દીધું, બ્યુટાઇલનો B અને આનો આયોડોનો I. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલો 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો હેક્સેન. ચલો ત્યાર પછી 1,4 ડાયબ્રોમો બ્યુટ-2-ઇન, મતલબ મેઇન સંયોજન કોણ છે? આલ્કીન છે, 4 કાર્બન ધરાવતું. 1, 2, 3 અને 4. બ્યુટ-2-ઇન કીધું. માની લો કે નંબરિંગ અહીંયાથી આપી દઉં છું. તો બ્યુટ-2-ઇન થઈ ગયો. બ્યુટ-2-ઇનમાં પહેલા અને ચોથો નંબરનો કાર્બન, મતલબ આના ઉપર કીધું, જેમાં બ્રોમિન જોડાયેલો બતાવે છે. તો એક બ્રોમિન અહીંયા છે અને બીજો એક બ્રોમિન આની ઉપર જોડાયેલો બતાવે છે. ચલો તો આ કાર્બનની વેલેન્સી તમે જુઓ, એક અહીંયા જોડાય, એક બ્રોમિન જોડાય, એટલે 2 બંધ બાકી રહ્યા. તો 2 હાઇડ્રોજન અહીંયા મૂકી દો. આની અંદર એક હાઇડ્રોજન ખૂટે છે, એ જ પ્રમાણે એક હાઇડ્રોજન અહીંયા પણ આવશે. અને આની એક વેલેન્સી કાર્બન સાથે, એક બ્રોમિન સાથે 2 ખૂટ્યા, તો અહીંયા મૂકી દો CH2Br. તો સંયોજન શું થઈ ગયું? 1,4 ડાયબ્રોમો બ્યુટ-2-ઇન. ચલો ત્યાર પછી 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ. હવે દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ આપેલો છે. દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ મતલબ CH3 CH CH2 CH3. જે કાર્બન જોડાતો હોય એ પડોશમાં કેટલા કાર્બન સાથે હોવો જોઈએ? 2 કાર્બન સાથે. તો 2 કાર્બન સાથે જોડાતી 4 કાર્બન ધરાવતી શૃંખલા મતલબ બ્યુટાઇલ સમૂહ કહી શકાય. તો આ દ્વિતીયક બ્યુટાઇલ કહી શકાય. અને એ જોડાયેલો છે બેન્ઝીન સાથે, મતલબ મેઇન સંયોજન છે આમાં બેન્ઝીન. ચલો તો પહેલાં બેન્ઝીન મૂકી દઈએ. બેન્ઝીન મૂક્યા બાદ સંયોજન જે દર્શાવેલું છે એમાં નંબરિંગને ચેક કરવાનું. પહેલા નંબર ઉપર બ્રોમો કહે છે, તો અહીંયા મૂકી દો પહેલાં જ બ્રોમો. આને કાર્બન નંબર 1, 2, 3, 4, 5 અને 6 ના આપો. ચોથા નંબરનો જે કાર્બન બતાવ્યો છે, મતલબ આની વાત કરીશ, અહીંયા દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ. તો આપણે આ ક્રિયાશીલ સમૂહ અહીંયા ગોઠવવાનો છે. CH3 અહીંયા મૂકી દઉં CH2 CH3. તો દ્વિતીયક બ્યુટાઇલ આવી ગયો. 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ. આમાં પણ તમે જુઓ 1 બ્રોમો દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ પણ આપ્યું છે. મતલબ બીજા નંબર ઉપર પાછું કોણ છે? અહીંયા CH3 ગ્રુપ પણ આપેલું છે. 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન તરીકે આનું નામ આપેલું છે. તો આપણી પાસે આ રીતનું અહીંયા સંયોજન દર્શાવેલું છે. હવે કન્ફ્યુઝનમાં આની અંદર જુઓ, અહીંયા તૃતીયક બ્યુટાઇલ ઉપરથી ગણવા જાઓ તો એ શરૂઆતમાં આલ્ફાબેટિકલ ઓર્ડરમાં આવશે, ત્યાર પછી આ આવશે. હવે અહીંયા બ્યુટાઇલ બંને, બ્રોમો અને બ્યુટાઇલ બંને છે. બ્રોમો અને બ્યુટાઇલ તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ધ્યાન રાખજો. બ્રોમો લખીએ છીએ તો આપણે BROMO અને બ્યુટાઇલ જો લખીશું તો આ રીતે લખાશે. તો બીજા નંબરનો જે વર્ડ આપેલો છે, અહીંયા R છે ને અહીંયા U છે, તો પહેલું કોણ આવે? R. ક્લિયર?
તો મતલબ શરૂઆત કોનાથી થશે? બ્રોમોથી થશે. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં આ રીતનો ક્રમ દર્શાવે છે. ક્લિયર? તો આ પ્રમાણે પહેલો ક્વેશ્ચન આપણને લખાણ સંબંધિત આપેલો છે, જેના બંધારણ દર્શાવે. ચલો નેક્સ્ટ બીજા ક્વેશ્ચન ઉપર જઈએ. તો ક્વેશ્ચન્સ જે બધા આપેલા છે આની અંદર એ એનસીઆરટી ઇન્ટેક્સના ક્વેશ્ચન બહુ જ સરસ આપેલા છે. ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ શકે એવા પણ ક્વેશ્ચન છે. અને થિયરી બધી તમારે અહીંયા રિવાઇઝ કરવી પડશે. રિવાઇઝ મતલબ કે તમારે થિયરી બધી ધીમે ધીમે યાદ કરવી પડશે. જો થિયરી તૈયાર નહીં હોય તો ઘણા બધા એવા ક્વેશ્ચન હશે કે જે ક્વેશ્ચન્સ તમે સરળતાથી સમજી નહીં શકો. તો હવે નેક્સ્ટ આપણો જે બીજો ક્વેશ્ચન છે એના ઉપર જઈએ. બાકી તો આપણે એક ડાઉટ ક્લિયરિંગ સેશન આપણે સૌથી પહેલાં એક વખત આવી ગયો, જેની અંદર જે ક્વેશ્ચન આપેલા ક્વેશ્ચન એટલા બધા ટ્વિસ્ટ અને ડિફિકલ્ટ હતા કે જેને સમજવું હોય તો ઘણું આપણને અઘરું પણ પડી શકે એવું હતું. ચલો ત્યાર પછી બીજો ક્વેશ્ચન લઈએ આગળ. નેક્સ્ટ 10.2 લખાણ સંબંધિત પ્રશ્ન આપેલો છે. 10.2 આપેલો છે. 10.2 ક્વેશ્ચનમાં શું કીધું છે? આલ્કોહોલ સંયોજનોની KI સાથેની પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ સંયોજનોની KI સાથેની પ્રક્રિયા દરમિયાન શા માટે સલ્ફ્યુરિક એસિડ H2SO4 વાપરવામાં આવતો નથી? ચલો તો બીજો એક ક્વેશ્ચન અહીંયા આપેલો છે આપણને. આલ્કોહોલની આપણે એક પ્રક્રિયા ભણી ગયા હતા, યાદ કરો ટોપિકમાં. સૌથી પહેલાં આલ્કોહોલમાંથી આપણે હેલો આલ્કેનની જે બનાવટ આવી હતી એ બનાવટમાં એક ક્વેશ્ચન આપણો હતો લ્યુકાસ કસોટી, હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા. ત્યાર પછી બીજો ક્વેશ્ચન હતો આલ્કોહોલની પ્રક્રિયા સોડિયમ હેલાઇડ, આલ્કોહોલની પ્રક્રિયા સોડિયમ હેલાઇડ અને સાંદ્ર H2SO4 વડે જો કરવામાં આવે તો હેલો આલ્કેન બનાવી શકે છે. એ જ કન્ડિશન અહીંયા આપેલી છે. જુઓ, સોડિયમ હેલાઇડની જગ્યાએ પોટેશિયમ હેલાઇડ અને સલ્ફ્યુરિક એસિડ આપેલું છે. પણ અહીંયા પ્રશ્ન એવું કીધું છે કે શા માટે વાપરવામાં આવતો નથી? મતલબ ત્યાં યુઝ કરી શકો છો સોડિયમ હેલાઇડ હોય ત્યારે, અહીંયા કેમ ના યુઝ થાય? એના પાછળનું રીઝન છે આમાં કે જ્યારે પ્રક્રિયા KI અને H2SO4 દ્વારા કરવામાં આવે, સમજો KI અને H2SO4 દ્વારા જ્યારે પ્રક્રિયા થાય તો આમાંથી K+I- H+ અને HSO4- આયનો છૂટા પડી જાય. પ્લસ માઇનસને ભેગા કરો એટલે અહીંયા શું બનાવશે? HI અને KHSO4 બનાવશે. ત્યાર પછી જે HI અહીંયાથી છૂટો પડ્યો એ ફરી પાછો સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી નાખશે. ફરી સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે તો આમાંથી શું કરશે? HIનું એ વિઘટન કરી નાખશે અને રૂપાંતર શેમાં કરી નાખશે? I2માં. મતલબ કેટલા મોલ હશે? આ 2 મોલ. I2 છૂટો પડી જશે, સાથે સાથે એમાંથી H2O છૂટો પાડી દેશે અને SO2 ગેસ છૂટા પડી જશે. હાઇડ્રોજનને બેલેન્સ કરશો, ઓક્સિજન પણ બેલેન્સ થઈ જશે. 2 દુ 4, 1 સલ્ફર અને 4 હાઇડ્રોજન, 2 આયોડિન. હવે પ્રક્રિયામાં અહીંયા કહેવા શું માગે છે કે જે H2SO4 છે, H2SO4 પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. અને પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ હોવાના કારણે શું કરે છે? KI સાથે પ્રક્રિયા કરીને HI બનાવે છે અને HIનું પછી ઓક્સિડેશન કરી નાખે છે. એના કારણે આયોડિન ઉત્પન્ન થાય છે અને જે આયોડિન ઉત્પન્ન થઈ જતો હોવાથી પોટેશિયમ આયોડાઇડ ત્યાં અસ્તિત્વ ધરાવતો નથી, જેના કારણે અહીંયા આલ્કલી હેલાઇડ વડે હાઇડ્રોક્સી સમૂહનું વિસ્થાપન થઈ શકતું નથી. જેથી તમે કહી શકો કે આ પ્રક્રિયામાં એના કારણે જ એ સલ્ફ્યુરિક એસિડ આયોડિન સ્વરૂપે KIને પરિવર્તિત કરી નાખતો હોવાથી એનું આયોડિનેશન નથી થઈ શકતું. અને આયોડિનેશન નહીં થઈ શકતું હોવાના કારણે જો આ પ્રક્રિયામાં સલ્ફ્યુરિક એસિડની જગ્યાએ કોઈક એવો ડીઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરવામાં આવે કે જે પ્રક્રિયા કરી શકે, તો સલ્ફ્યુરિક એસિડની જગ્યાએ તમે આની જગ્યાએ કોણ વાપરી શકો છો? H3PO4 ફોસ્ફોરિક એસિડ જો વાપરો તો પ્રક્રિયા પોસિબલ છે.
તો એનો આન્સર આ સમજવાનો છે. વસ્તુ આને સમજવા જઈશ. બાકી આપણી બુકની અંદર ક્વેશ્ચનનો આન્સર તો સમજાયો છે કે આ રીતનો એની અંદર જવાબ હોવો જો, પણ એકચ્યુઅલી એની અંદર આખી પ્રોસેસ આ પ્રમાણેની જોવા મળતી હોય છે. ચલો ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે 10.3. 10.3 ક્વેશ્ચન હવે પ્રોપેનના જુદા જુદા ડાયહેલોજન વ્યુત્પન્નોના બંધારણ લખો અથવા તો બંધારણ દર્શાવો એવું આપણે કહી શકીએ છીએ. તો જુઓ પ્રશ્ન આપેલો છે પ્રોપેન છે, પ્રોપેનના ડાયહેલોજન વ્યુત્પન્ન મતલબ હેલોજિનેશન કેટલી વાર કરવાનું? 2 વખત. તો આપણી પાસે જે પ્રોપેન છે, પ્રોપેનનું બંધારણ આપણે આ રીતે દર્શાવતા હોઈએ છીએ CH3 CH2 CH3. આ પ્રોપેન છે. પ્રોપેનની અંદર તમારે 2 હેલોજન ગોઠવવાના છે. હવે ડાયહેલોજન તરીકે અહીંયા કીધું છે, હેલોજન તરીકે કોઈ પણ વાપરી છે, ક્લોરીન વાપરો, બ્રોમિન અથવા આયોડિન. સપોઝ માની લો કે આની અંદર હું બ્રોમિન વાપરું છું, તો બ્રોમિન કેટલા જોડવા પડશે મારે? 2. હવે 2 બ્રોમિન જોડવા હોય તો 2 બ્રોમિન અહીંયા જોડાઈ શકે, અહીંયા જોડાઈ શકે. બંને કાર્બનનો પ્રકાર કેવો છે? એક સરખો. બંને પ્રાથમિક કાર્બન, અહીંયા દ્વિતીયક કાર્બન. તો એક વસ્તુ આના પરથી કન્ફર્મ કે અહીંયા જોડેશ કે અહીંયા જોડેશ, બંનેમાં એક જ નિપજ આપે. તો મતલબ પહેલું બંધારણ એક આ રીતે આપી શકું CH3 CH2 અને CHBr2 તરીકે કરી દો. તો ડાયબ્રોમો પ્રોપેન મળી ગયો, 1 ડાયબ્રોમો પ્રોપેન. ચલો હવે બીજું શું કરી શકું કે આ બંને બ્રોમિન હું અહીંયા આ કાર્બન પર લઈ જાઉં જે સેકન્ડરી છે, તો બીજું બંધારણ આવી શકે. તો બીજું સંયોજન આવશે CH3, અહીંયા હાઇડ્રોજન બંને હટાવી દો, એક બ્રોમિન અહીંયા, બીજો બ્રોમિન અહીંયા અને અહીંયા CH3. તો 2 ડાયબ્રોમો પ્રોપેન બને. હવે બીજું શું કરી શકે? બંને પડોશી કાર્બન ઉપર મૂકી શકીએ. તો CH3 CH Br અને અહીંયા મૂકી દો CH2 Br. તો ટોટલ અહીંયા 1 2 3 આ રીતના મળી શકે છે. હજુ પણ એક વસ્તુ પોસિબલ છે કે બંને બ્રોમિન તમે એક જ કાર્બન પર મૂક્યા તો આ 2 બંધારણ, પછી બંને પડોશી કાર્બન ઉપર આ બંધારણ. હવે આને અહીંયા પણ લાવી દો તો ચોથું બંધારણ પણ પોસિબલ છે. તો અહીંયા આવશે Br CH2 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 Br. તો આ રીતે 4 એનો આન્સર આવશે. ટોટલ ડાયહેલોજન વ્યુત્પન્ન કેટલા મળી શકે આપણને? 4. એમાં 1 ડાયબ્રોમોપ્રોપેન, 2 ડાયબ્રોમોપ્રોપેન, 1 ડાયબ્રોમોપ્રોપેન અને 1 ડાયબ્રોમોપ્રોપેન પ્રકારના ડાયહેલોજન વ્યુત્પન્ન શક્ય છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે બીજો. જે બીજો ક્વેશ્ચન આપ્યો છે C5H12 આણ્વીય સૂત્રવાળા સમઘટકીય આલ્કેન સંયોજનો પૈકી જે સંયોજન પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન પ્રક્રિયા આપે તેને ઓળખી બતાવો. તો ક્વેશ્ચન અહીંયા સમજવા જેવો છે. પહેલાં કે પ્રશ્નમાં કીધું C5H12 મતલબ આલ્કેન હાઇડ્રોકાર્બનનું અણુસૂત્ર આપેલું છે આપણને. હવે એ જે આલ્કેન હાઇડ્રોકાર્બન બતાવ્યો એમાં પણ કન્ફર્મ અહીંયા કહી દીધું છે કે પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન માંગેલું છે. પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન મતલબ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા હોવી જોઈએ. તો આલ્કેન છે એવું આપણને કહી દીધું છે અહીંયા ચોક્કસ. 5 કાર્બન ધરાવતો આલ્કેન મતલબ પેન્ટેન છે. પેન્ટેન માટે અહીંયા પ્રશ્ન કીધું કે માત્ર 1 મોનોક્લોરાઇડ, 3 સમઘટકે મોનોક્લોરાઇડ અને 4 સમઘટકે મોનોક્લોરાઇડ સંયોજનો આપે એવું સંયોજન બતાવવાનું છે. ચલો સમજતા જઈએ. 10.4 ક્વેશ્ચન નંબર. ક્વેશ્ચન નંબર 10.4 કીધો છે C5H12 આણ્વીય સૂત્રવાળા સમઘટકીય આલ્કેન સંયોજનો પૈકી જે સંયોજન આલ્કેન સંયોજનો પૈકી જે સંયોજન પ્રકાશ
રાસાયણિક ક્લોરિનેશન, પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન પ્રક્રિયા આપે છે તેને ઓળખી બતાવો. હવે એને ઓળખવા માટે અહીંયા આપણને હિન્ટ આપેલી છે. નંબર 1 કીધું છે માત્ર એક મોનોક્લોરાઇડ આપતું હોય. બીજા નંબરમાં કીધો છે 3 સમઘટકીય મોનોક્લોરાઇડ સંયોજનો, અને ત્રીજો કીધો છે 4 સમઘટકીય મોનોક્લોરાઇડ સંયોજનો. બરોબર. પ્રશ્ન આપણે આના ઉપરથી સમજવાનો છે. અહીંયા એક ચોખ્ખી જ વસ્તુ કહી દીધું છે, અણુસૂત્ર આપ્યું છે, અને અહીંયા શું બતાવ્યા છે એના સમઘટકો. તો C5H12 અણુસૂત્ર ધરાવતા આલ્કીન હાઇડ્રોકાર્બન આપ્યું છે. તો આલ્કીનના એવા અહીંયા સમઘટકો લેવાના, અને આલ્કીનના સમઘટકો બધાના ઉપરથી તમને ખ્યાલ આવી જશે. બંધારણ અલગ અલગ આવશે, તો મતલબ બંધારણીય સમઘટકો શોધવાના છે. હવે એ બંધારણીય સમઘટકોની અંદર સૌથી પહેલો જે આન્સર છે એમાં શું કીધું, માત્ર એક મોનોક્લોરાઇડ સંયોજન આપે. પ્રક્રિયા કઈ કીધી છે? પ્રકાશ રાસાયણિક, મતલબ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન દર્શાવ. તો સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન દર્શાવવાથી કોઈ એવો સમઘટક બતાવો કે જેમાં મોનોક્લોરાઇડ સંયોજન મતલબ એક જ મળી શકે. હવે એક જ ક્યારે મળી શકે? કે જ્યારે એ જે સંયોજન સમઘટક આપ્યું હશે એના બધા જ કાર્બન એક સરખા હોય ત્યારે. તો આપણે જે પેન્ટેન છે, પેન્ટેનના સમઘટકો 1 2 3 આ રીતના સમઘટકો છે અલગ અલગ પ્રકારના. તો આ સમઘટકોમાં તમે જુઓ, આ કાર્બનનો પ્રકાર પ્રાથમિક, પ્રાથમિક, દ્વિતીયક, 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 પછી અહીંયા પ્રાથમિક, 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 દ્વિતીયક, તૃતીયક, પ્રાથમિક, 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 પ્રાથમિક. આવા અલગ અલગ પ્રકારના સમઘટક ક્ષેત્ર. એ સમઘટકમાંથી કોઈ એવો સમઘટક શોધી નાખવાનો કે જે સમઘટક બધા એક સરખા જ કાર્બન ધરાવતો હોય, જેના કારણે એક વખત તમે મોનોક્લોરિનેશન પ્રક્રિયા આપશો તો એ લિક્વજ એક જ આપી શકે. કોઈ પણ કાર્બન પરથી હાઇડ્રોજન તમે દૂર કરો, મતલબ એવો સમઘટક કયો મળે આપણને? નિયોપેન્ટેન મળી શકે. તો મતલબ નિયોપેન્ટેન આપણી પાસે સંયોજન છે CH3C CH3 CH3 CH3, જેમાં બધા જ કાર્બન એક પ્રકારના છે. તમે અહીંયાથી ક્લોરિનેશન કરાવશો તો પણ જે એનું નામ હશે 1-ક્લોરો-2,2 ડાયમિથાઇલ પ્રોપેન અથવા નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ જ નીપજ આપશે. તમે અહીંયા લખો, અહીંયા લખો, અહીંયા લખો, અહીંયા ગમે ત્યાં બધે પ્રકાર એના સરખા છે. તો પહેલો આન્સર આવશે નિયોપેન્ટેન, જેને કહેવાય. ચલો, ત્યાર પછી બીજો આન્સર શોધવાનો છે. આમાં બીજા આન્સરમાં કીધું છે 3 સમઘટકીય મોનોક્લોરાઇડ સંયોજન. મતલબ અહીંયા સમઘટકો શોધવાના. બંધારણીય સમઘટક આવશે જેના IUPAC નામ અલગ અલગ. હવે 3 બતાવવાના છે. તો જુઓ, એક પહેલાં અહીંયા પ્રક્રિયા આપો, અહીંયા પ્રક્રિયા આપો, બેમાંથી કોઈ પણ જગ્યાએ એક જ સંયોજન આવશે. બીજું, આ કાર્બન ઉપર પ્રક્રિયા આપો કે આ કાર્બન ઉપર પ્રક્રિયા આપો, તો 2-ક્લોરોપેન્ટેન જ આવશે. અને જો અહીંયા પણ પ્રક્રિયા આપશો તો 3-ક્લોરોપેન્ટેન થઈ શકે છે. મતલબ નોર્મલ પેન્ટેન અહીંયા બંધારણ હોવું જોઈએ. તો બીજા સંયોજનનું ઉદાહરણ આવશે CH3 CH2 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 CH3, નોર્મલ પેન્ટેન છે. આના માટે આપણે કીધું તો આનું જે ક્લોરિનેશન કરાવશે સૂર્યપ્રકાશની હાજરીમાં, તો સંયોજન આપશે CH3C CH3 CH3 CH2 Cl. અને આની જો પ્રક્રિયા આપીશું તો અલગ અલગ રીતે પ્રક્રિયાઓ પોસિબલ છે. તો Cl2 સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા દર્શાવો તો અલગ અલગ પ્રોડક્ટ આમાં મળી શકે છે આપણને. પહેલી પ્રોડક્ટ જે દર્શાવશે, પહેલી નીપજ આપશે CH3 CH2 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 Cl. ચલો, બીજી પ્રોડક્ટ આપી શકે છે CH3 CH2 CH2 CHCl CH3 પ્લસ ત્રીજી નીપજ અહીંયાથી આપી શકશે CH3 CH2 CHCl CH2, અથવા અહીંયા લખી દઉં છું થોડાક ઉપર
ત્રીજી નિપજ જે મળે છે એ નિપજ આ રીતે આવશે CH3CH2 CHCl CH2CH3. તો જુઓ મોનોક્લોરિનેશન છે પણ 3 સમઘટકો 1 ક્લોરોપેન્ટેન 2 ક્લોરોપેન્ટેન અને 3 ક્લોરોપેન્ટેન. તો આ 3 બંધારણીય સમઘટક મળી. ચલો ત્યાર પછી કીધું 4 સમઘટકીય મોનોક્લોરાઇડ સંયોજનો. તો અહીંયા પણ એક જ ક્લોરીન દર્શાવવાનો પણ સમઘટક કેટલા આવશે 4. તો અલગ અલગ કાર્બન હોવા જોઈએ. તેમાં આ સમઘટક છે એની અંદર જુઓ એક અહીંયા ક્લોરીન ગોઠવી દો તો 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન આવશે નિપજ. ચલો પછી અહીંયા ગોઠવી જુઓ 1 ક્લોરો 3 મિથાઇલ બરાબર. અહીંયાથી પણ તમે આપી શકો છો 1 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. પછી એક અહીંયા ગોઠવી જુઓ 2 ક્લોરો 2 મિથાઇલ પેન્ટેન. અહીંયા ગોઠવી જુઓ 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન પેન્ટેન નહીં. તો અલગ અલગ 4 નિપજ બતાવી શકશે. એ નિપજ કઈ કઈ આવે તો જુઓ બંધારણથી સમજીએ એટલે ખ્યાલ આવી જશે. એના 4 સ્ટ્રક્ચર જે મળશે જવાબ નંબર 3. તો એક સંયોજન આ રીતે CH3 CH CH3 CH2 CH3. હવે મેઇન સંયોજન આ છે એનું અહીંયાથી સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન છે. તો એક નિપજ માનો કે અહીંયાથી ક્લોરીન વિસ્થાપિત કરીને જોડાવો છો તો CH3 CH CH3 CH2 CH2Cl 1 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન આવશે. પ્લસ એના પડોશી કાર્બન ઉપરથી પણ લઈ શકીએ છીએ CH3 CH CH3 CH Cl CH3. એના પડોશી કાર્બન ઉપરથી પણ લઈ શકીએ છીએ. તો ત્રીજી નિપજ આપશે CH3 C Cl CH3 CH2 CH3 પ્લસ આ છેલ્લા કાર્બન ઉપર પણ ગોઠવી શકીએ CH2 Cl CH CH3 CH2 CH3. તો ચારે ચારના નામ અલગ હોવા જરૂરી છે. પહેલાં તો જુઓ નંબરિંગ અહીંયાથી સ્ટાર્ટ થશે હેલોજન નજીક છે ત્યાંથી 1 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. પછી એ જ પ્રમાણે અહીંયા 1 2 3 4 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. પછી એ જ પ્રમાણે નંબર હવે અહીંયાથી સ્ટાર્ટ થશે 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. અને એ જ પ્રમાણે અહીંયાથી નંબરિંગ સ્ટાર્ટ થશે 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન તરીકે દર્શાવે. તો ચારે ચારના નામ કેવા છે અલગ અલગ પ્રકારના. એટલા માટે આ સંયોજનો શું બતાવેલા છે 4 સમઘટકીય મોનોક્લોરાઇડ સંયોજન આપેલા છે. બરાબર લખી લો. ચલો ત્યાં સુધી. નેક્સ્ટ ક્વેશ્ચન છે 10.5. નીચે દર્શાવેલ દરેક પ્રક્રિયાની મુખ્ય મોનોહેલો નિપજોના બંધારણો દોરો. ક્વેશ્ચનને જે રકમ આપી છે એને કોઈ લેવા દેવા નથી. મતલબ પ્રક્રિયા આપી પ્રક્રિયાને પૂર્ણ કરવાની છે આપણે. તો જુઓ પ્રક્રિયાઓ આપણે બધી ભણી ગયા છે. આલ્કોહોલમાંથી જ હેલો આલ્કીની બનાવટ થાયોનિલ ક્લોરાઇડ આવ્યો. પીરિડીન ઉદ્દીપકની હાજરીમાં આપણે પ્રક્રિયા બતાવતા હતા. જો યાદ હોય તો ડાર્ઝન રિએક્શન આપેલી છે. તો ડાર્ઝન રિએક્શન આપેલી છે તો એમાં શું કરતા હતા હેલોજન દ્વારા હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન થાય અને એમાંથી પાણીનો અણુ બાષ્પ સ્વરૂપે અને સલ્ફર ડાયોક્સાઇડ બાષ્પ સ્વરૂપે છૂટા પડે છે અને વિસ્થાપિત નિપજ તરીકે મળશે ક્લોરોસાયક્લોહેક્સેન H2O ગેસ પ્લસ SO2 ગેસ. આ રીતે છૂટા પડે છે. ચલો બીજી પ્રક્રિયા આપી છે. પ્રક્રિયામાં એક સંયોજન આપ્યું છે આ રીતે જેમાં શું કર્યું છે સૂર્યપ્રકાશની હાજરીમાં બ્રોમિનેશન અથવા એને પ્રકાશની હાજરીમાં ગરમ કરવાનું એવું કીધું છે. બ્રોમિનેશન અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા આપો એટલે હંમેશા મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા પ્રક્રિયા આપે. તો તમારે આ ધ્યાન રાખવાનું છે મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા. મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા જો પ્રક્રિયા થતી હોય તો આલ્કેન હાઇડ્રોકાર્બનના કાર્બન ઉપર જ થાય. મતલબ આ કાર્બન ઉપર પ્રક્રિયા થવી જોઈએ. હવે એમાં જો આ કાર્બન ઉપરથી મુક્તમૂલક બનાવીએ તો મુક્તમૂલકનો પ્રકાર શું મળશે 1 ડિગ્રી. આ કાર્બન ઉપરથી મુક્તમૂલક બનાવીએ તો પ્રકાર મળશે એનો 2 ડિગ્રી. એમાંય મુક્તમૂલકની આપણે ક્રિયાશીલતાનો ક્રમ છે 3 ડિગ્રીઝ ગ્રેટર દેન 2 ડિગ્રીઝ ગ્રેટર દેન 1 ડિગ્રીઝ ગ્રેટર દેન મિથાઇલ મુક્તમૂલક. તો મતલબ નિપજ અહીંયા પ્રાઇમરી પરથી પણ મળશે સેકન્ડરી ઉપરથી પણ મળશે પણ મેઇન પ્રોડક્ટ ક્યાંથી મળશે સેકન્ડરી કાર્બન ઉપરથી. તો મતલબ કે અહીંયા જે પ્રોડક્ટ આવશે એ નિપજ આપણી પાસે આ રીતની નિપજ આવી શકશે. અહીંયા છે NO2 અને અહીંયા
મુક્ત મૂલક બનાવશે એટલે CH3 અને આની સાથે અહીંયા જોડાઈ જશે બ્રોમિન. તો સેકન્ડરી જે ફ્રી રેડિકલ બનાવે છે એ જ મેઇન પ્રોડક્ટ તરીકે ત્યાં આપણે દર્શાવવાની. ચલો ત્યાર પછી બીજી પ્રક્રિયા આપી છે, સંયોજન આપ્યું છે, એમાં હાઇડ્રોજન હેલાઇડ વડે ગરમ કરવાનો. હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા છે અહીંયા 2 જગ્યાએ હાઇડ્રોક્સી સમૂહ. તો હવે ધ્યાન રાખજો, પ્રક્રિયાઓ બધી ભણી ગયા. હાઇડ્રોક્સી સમૂહમાંના ક્લોરિન દ્વારા વિસ્થાપન પ્રક્રિયા થશે. વિસ્થાપન પ્રક્રિયાની અંદર આપણે અહીંયા જોઈએ મુજબ કે આ જે કાર્બન આપેલો છે હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો એ સીધો એરોમેટિક કાર્બન છે, મતલબ દ્વિબંધ લાક્ષણિકતા ધરાવે, જે સંસ 15માં ભાગ લઈ શકે તો આ બંધ મજબૂતાઈ વધારે હોય. તો હેલો એરીનને આપણે ભણી ગયા, એમાં આવો પોઈન્ટ આવતો તો અહીંયા ફિનોલનો ભાગ છે અને આ ભાગ આપેલો છે આલ્કોહોલનો છે. તો અહીંયા આંશિક દ્વિબંધ લાક્ષણિકતા હોવાથી બંધ મજબૂતાઈની વધારે, બંધ ટૂંકો હોય એટલા માટે. મતલબ કે આ જે કાર્બન આપેલો છે એ કાર્બન છે અહીંયા sp2 કાર્બન, અને sp2 હાઇબ્રિડાઇઝેશન હોવાના કારણે એને બંધ ટૂંકો જોવા મળે. જ્યારે અહીંયા જે કાર્બન આપેલો છે sp3 છે તો બંધ લંબાઈ અહીંયા થોડી વધારે હોય. બંધ લંબાઈ વધારે હોય તો આ હાઇડ્રોક્સી સમૂહનું વિસ્થાપન અહીંયા સરળતાથી થઈ શકે. આ રીતે એક લોજિક આપે છે. અથવા આપણે જે પ્રક્રિયાઓ ભણી ગયા એમાં ફિનોલ કોઈ જગ્યાએ નથી આવતો. SOCl2 સાથે ફિનોલની પ્રક્રિયા હતી, PBr3ની પ્રક્રિયા હતી, PBr5ની પ્રક્રિયા, પણ HCl સાથે કોઈ જગ્યાએ પ્રક્રિયા હતી. HCl સાથે પ્રક્રિયા માત્ર કોણ આપે? આલ્કોહોલ જ. તો આલ્કોહોલની HCl વડે પ્રક્રિયા દર્શાવવામાં આવે તો વિસ્થાપન પ્રક્રિયા અહીંયાથી નિપજ દર્શાવી શકે છે. તો પ્રોડક્ટ આ રીતે આવશે, C6H4 અહીંયા છે OH, અને આ ભાગમાં CH2 અને OHની જગ્યાએ આવી જશે ક્લોરીન. તો આ રીતે પ્રોડક્ટ આવશે. ચલો ત્યાર પછી પ્રક્રિયા આપી છે HI વડે આલ્કીનને ગરમ કરો. હવે પ્રક્રિયા આપી છે અસમિતિ આલ્કીન છે, બરાબર. તમે અહીંયાથી ભાગ કરવાનો પ્રયત્ન કરશો, 2 સરખા ભાગ આના થતા નથી. તો અસમિતિ આલ્કીન છે. અસમિતિ આલ્કીન HI સાથે પ્રક્રિયા આપો તો અસમિતિ આલ્કીન જ્યારે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં તો માર્કોનિકોવ પ્રતિ માર્કોનિકોવ નિયમ. પ્રતિ માર્કોનિકોવ ક્યારે વપરાય? HBr હોય ને પેરોક્સાઇડ આપેલો હોય તો જ. તો મતલબ પ્રક્રિયા અહીંયા કઈ ક્રિયાવિધિ મુજબ બતાવવાની? માર્કોનિકોવ નિયમ મુજબ. માર્કોનિકોવ નિયમ શું કહે છે? અસમિતિ ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા આલ્કીનની અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા અસમ પ્રક્રિયકમાંનો વધુ વિદ્યુત ઋણી ઘટક મતલબ આયોડિન એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જોડાય. કારણ કે અહીંયા તમે જોવા જશો તો કાર્બનની વેલેન્સી ઓલરેડી 4 પૂરી છે. આ કાર્બન માટે જુઓ 1, 2, 3 અને આ ચોથો બંધ કમ્પ્લીટ થયો. જ્યારે અહીંયા આ કાર્બન ઉપર એક હિડન હાઇડ્રોજન હોઈ શકે. તો અહીંયા 0 હાઇડ્રોજન, અહીંયા 1 હાઇડ્રોજન છે. તો મતલબ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જોડાવો જોઈએ આયોડિન. તો એના કારણે જે નિપજ આવશે એ નિપજ આ રીતે આવશે. અહીંયા જોડાઈ જશે આયોડિન અને અહીંયા CH3, અને જે હાઇડ્રોજન છે હાઇડ્રોજન અહીંયા જશે, એટલે 2 જગ્યાએ શું આવી જશે? હાઇડ્રોજન. તો આ મેઇન પ્રોડક્ટ મળી. ચલો ત્યાર પછી બીજી પ્રક્રિયા આપી બ્રોમો આલ્કેની સોડિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા. આ પ્રક્રિયા પણ આપણે ભણી ગયા છે. ફિંકલસ્ટેઇન પ્રક્રિયા આપીશ. ફિંકલસ્ટેઇન પ્રક્રિયામાં અહીંયા શુષ્ક એસિટોનનો યુઝ કરીએ, CH3CO CH3, બરાબર. તો ક્લોરો આલ્કીન અથવા બ્રોમો આલ્કીનની શુષ્ક એસિટોનમાં બનાવેલા સોડિયમ આયોડાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા હેલોજનના વિનિમય દ્વારા આયોડિનનું વિસ્થાપન બ્રોમિન દ્વારા અથવા બ્રોમિનનું વિસ્થાપન આયોડિન દ્વારા થશે અને નિપજ આપશે અહીંયાથી આયોડો આલ્કીન CH3CH2 I તરીકે નિપજ આપશે. ચલો ત્યાર પછી બીજી પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં બ્રોમિનેશન આપ્યું, પણ અહીંયા આલ્કેન નથી. તો મુક્તમૂલક ક્રિયાવિધિ પ્રક્રિયા બતાવશે ને, મતલબ વિસ્થાપન પ્રક્રિયા નથી. આલ્કીન આપ્યો છે, આલ્કીન છે તો પ્રક્રિયા હંમેશા અહીંયા કઈ આવશે? ધ્યાન રાખવાનું છે. બ્રોમિનેશનની પ્રક્રિયા 2 કન્ડિશન છે આપણી પાસે. કાં તો બ્રોમિનનું દ્રાવણ કોઈ કાર્બનિક દ્રાવકમાં હોવું જોઈએ, કાં તો પછી સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ કરો. જો અહીંયા કાર્બનિક દ્રાવક ક્લોરોફોર્મ કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ હોત તો એ યોગશીલ પ્રક્રિયા આપતું, તો એ આલ્કીન પરથી પ્રક્રિયા થાય. પણ અહીંયા સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ કરો છો, મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા પ્રક્રિયા પોસિબલ છે જ. અને એ ક્યાં થાય? sp3 કાર્બન હોય ત્યાં જ. તો આ આપણી પાસે દ્વિબંધ ધરાવતો કાર્બન છે. દ્વિબંધ ધરાવતા કાર્બન, એના પડોશી જે કાર્બન આપેલો છે એક sp3 કાર્બન છે, આ પણ sp3 કાર્બન છે. કન્ડિશન હવે યાદ કરો. સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે આલ્કીનની પ્રક્રિયા કરવામાં આવે છે, બ્રોમિનેશન પ્રક્રિયા, તો એ એલાઇલિક હેલોજિનેશન આપે છે. તો એલાઇલિક હેલોજિનેશન એટલે એલાઇલિક કાર્બન ઉપર પ્રક્રિયા થતી હોવી જોઈએ. તો આ બેમાંથી કોઈ એક કાર્બન ઉપર મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા નિપજ બનાવશે. તો માની લો કે પ્રોડક્ટ જે આવશે અહીંયાથી વિસ્થાપન પ્રક્રિયા આપે છે, તો આ રીતની નિપજ દર્શાવી શકે છે. તો અહીંયા નિપજ આપશે 3 બ્રોમો સાયક્લોહેક્સીન પ્રકારની નિપજ આપે છે. તો આ રીતના
પ્રક્રિયા પૂર્ણ કરવા માટેના ક્વેશ્ચન આપ્યા. તો આની અંદર તમે જુઓ ડાર્ઝન રિએક્શન અહીંયા આવી ગઈ, મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા બ્રોમિનેશનની પ્રક્રિયા આવી ગઈ, પછી આ હાઇડ્રોજન હેલાઇડની પ્રક્રિયા આપણે લ્યુકાસ કસોટી ભણી ગયા એમાંનો ટોપિક આવી ગયો, પછી એ જ પ્રમાણે માર્કોનિકોવ અને પ્રતિમાર્કોનિકોવ અસમિતિ આલ્કિનની પ્રક્રિયાઓ માટેનો આ એ પોઈન્ટ આવ્યો, ફિંકરસ્ટેન પ્રક્રિયા આવી ગઈ, ફરી એલાઇલિક હેલોજિનેશન આવી. તો બધી થિયરી રિપીટ થાય છે એવું કહી શકીએ છીએ. ક્લિયર છે? ચાલો લખી લો ત્યાં સુધી. ચલો નેક્સ્ટ આપેલો છે 10.6. સંયોજનો આપેલા છે, એ દરેક સંયોજનોને એના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. અલગ અલગ સંયોજન આપ્યા છે. એમાં પહેલામાં એક ગ્રુપ આપેલું છે બ્રોમોમિથેન, બ્રોમોફોર્મ, ક્લોરોમિથેન, અને ડાયબ્રોમોમિથેન. તો જુઓ એક આ આપેલું છે. ત્યાર પછી બીજો છે 1 ક્લોરોપ્રોપેન, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ અને 1 ક્લોરો બ્યુટેન. બરાબર, આ રીતના ટોપિક આપેલા છે. હવે તમે થિયરી ભણી ગયેલા છો, થિયરી ઉપરથી પ્રશ્નને વિચાર કરી જુઓ. પ્રશ્ન કીધું નીચે દર્શાવેલા સંયોજનોના દરેક જૂથને તેઓના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં તો શું કરીએ, દરેકના અણુસૂત્ર પહેલાં લખવાનો પ્રયત્ન કરીએ. બ્રોમોમિથેન છે, બ્રોમોમિથેન એટલે CH3Br, બ્રોમોફોર્મ CHBr3, ક્લોરોમિથેન CH3Cl અને ડાયબ્રોમોમિથેન મતલબ CH2Br2. આ રીતનો પહેલો પોઈન્ટ છે. હવે એમાં તમે જુઓ સૌથી પહેલાં કોમન કઈ જગ્યાએ દેખાય છે? આ ભાગમાં. પ્રશ્નને હવે ધ્યાન રાખજો. જો સમાન આલ્કાઇલ સમૂહ હોય આપેલા, તો સમાન આલ્કાઇલ સમૂહ જ્યારે આપેલા હોય એવા હેલો આલ્કેનની અંદર જે જોડાયેલો હેલોજન પરમાણુ છે એનું કદ વધતા ઉત્કલન બિંદુ વધે. પોઈન્ટ તમારે ધ્યાન રાખવાના છે અહીંયા. સમાન આલ્કાઇલ સમૂહ ધરાવતા હેલો આલ્કેનમાં હેલોજન પરમાણુનું કદ વધતા ઉત્કલન બિંદુ વધે. એક આ પોઈન્ટ અહીંયા યાદ રાખવાનો. તો એના આધારે આપણે અહીંયા કહી શકીએ બ્રોમોમિથેન અને ક્લોરોમિથેન છે, એમાંથી બ્રોમોમિથેનમાં બ્રોમિનનું કદ મોટું હોવાથી ક્લોરોમિથેન કરતાં એનું ઉત્કલન બિંદુ કેવું આવશે? વધારે. ચલો હવે બાકી રહ્યા આ બે. એમાંય તમે જુઓ અહીંયા બધે કાર્બન એક જ છે, અહીંયા એક કાર્બન તો અહીંયા એક હતો, અહીંયા એક કાર્બન, અહીંયા કાર્બન, મતલબ બધામાં એક સરખો જ આલ્કાઇલ ગ્રુપ છે એવું આપણે કહી શકીએ છીએ હાઇડ્રોકાર્બન તરીકે. હવે અહીંયા બ્રોમિન 3 છે, અહીંયા બ્રોમિન 2 છે. તો આપણે કીધું એ પોઈન્ટનો અહીંયા ઉપયોગ કરી શકીએ. હેલોજન પરમાણુની સંખ્યા વધતી જાય. જો હેલોજન પરમાણુની સંખ્યા વધતી જાય તો એના ઉત્કલન બિંદુ પણ વધતા જાય. તો એના આધારે કહી શકીએ CHBr3 નું ઉત્કલન બિંદુ CH2Br2 કરતાં વધુ છે. તો મતલબ અહીંયા કહી શકું સમાન કાર્બન ધરાવતી હોય, સમાન કાર્બન શૃંખલા હોય અને તેમાં હેલોજન પરમાણુની સંખ્યા વધે તો ઉત્કલન બિંદુ વધે. ચલો આના ઉપરથી તમે જવાબ નક્કી કરી જુઓ કે કોનું ઉત્કલન બિંદુ વધારે અને કોનું ઉત્કલન બિંદુ ઓછું. તો મેઇન એક તો કન્ફર્મ છે કે અહીંયા બ્રોમિન 2 છે, અહીંયા 3 છે, અહીંયા 1 જ છે. મતલબ આ બંનેના ઉત્કલન બિંદુ તો મેક્સિમમ છે. ત્યાર પછી બ્રોમો આલ્કેન આવશે ને ત્યાર પછી ક્લોરો આલ્કેન. મતલબ જે ક્રમ આવશે એ ક્રમ શું આવશે? અહીંયા CH3Br ઇઝ ગ્રેટર ધેન CH3Cl. તો આપણો જે આન્સર છે આ આન્સર આવવો જોઈએ. ચલો ત્યાર પછી 1 ક્લોરોપ્રોપેન CH3CH2CH2
Cl. આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ એટલે CH3 CHCl CH3 પણ લખી શકું અથવા તો પછી CH3 CH3Cl બેમાંથી કોઈ પણ. અને 1 ક્લોરોબ્યુટેન CH3 CH2 CH2 CH2Cl. હવે આની અંદર તમે જુઓ અહીંયા 3 કાર્બન છે, અહીંયા 4 કાર્બન. તો આપણે એ પણ ભણી ગયા પોઈન્ટ. જેમ રેખીય હેલો આલ્કેનમાં કાર્બનની સંખ્યા વધે અથવા આલ્કાઇલ સમૂહનું કદ વધે તેમ ઉત્કલન બિંદુ વધે. 1 નંબર આ બરાબર. તો એના ઉપરથી આપણે કહી શકીએ 1 ક્લોરોબ્યુટેન આ બંને કરતાં વધારે ઉત્કલન બિંદુ ધરાવે છે. તો મેઇન સંયોજન આવશે પહેલું CH3 CH2 CH2 CH2Cl, જેના ઉત્કલન બિંદુ આ બંને કરતાં વધારે. હવે આ સંયોજન આપ્યું છે પ્રાથમિક, આ સંયોજન આપ્યું છે દ્વિતીયક. તો પ્રાથમિકથી દ્વિતીયક, દ્વિતીયકથી તૃતીયક તરફ જાઓ એમ શાખાઓ જેમ જેમ વધતી જાય ઉત્કલન બિંદુ ઘટે. તો વિસ્થાપિત સંયોજનમાં જેમ શાખાઓ વધે તેમ ઉત્કલન બિંદુ ઘટે. અથવા આપણે આ પોઈન્ટ ભણી ગયા 1 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 3 ડિગ્રી છે. તો એના ઉપરથી કહી શકો કે આનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું, આનું એના કરતાં વધારે. તો બીજા નંબરમાં આવશે 1 ક્લોરોપ્રોપેન અને છેલ્લો આવશે અહીંયા 2 ક્લોરોપ્રોપેન. તો આપણો જે આન્સર છે આ રીતનો આન્સર હોવો જોઈએ. તો આ વસ્તુ તમારે નોંધ કરી રાખવાની, એ પોઈન્ટ મેઇન આપેલો છે આની અંદર. ક્લિયર? ચલો લખી લો આને. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન આવશે આગળ. પઝલ નંબર 10.6 છે ને, પઝલ નંબર 10.7 પેજ નંબર 316 ઉપર આપેલું છે. લખી લો ત્યાં સુધી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10.7. પ્રશ્નમાં કીધું છે નીચે દર્શાવેલ જોડમાંથી કયો આલ્કાઇલ હેલાઇડ SN2 ક્રિયાવિધિ દ્વારા વધુ ઝડપથી પ્રક્રિયા આપશે. અહીંયા SN2 માટે કીધો છે અને અહીંયા પ્રશ્ન કીધો છે SN1 માટે. હવે ધ્યાન એ રાખવાનું SN1 હોય કે SN2 બંનેમાં એક આપણો જે મેઇન પોઈન્ટ છે, જો પ્રક્રિયા SN1 ક્રિયાવિધિ દર્શાવે તો એમાં આલ્કાઇલ હેલાઇડની સક્રિયતાનો ક્રમ 3:1 મિથાઇલ હેલાઇડ. અને જો SN2 મિકેનિઝમ આપેલું SN2 મુજબ પ્રક્રિયા થાય તો મિથાઇલ હેલાઇડ ઇઝ ગ્રેટર દેન પ્રાઇમરી ઇઝ ગ્રેટર દેન સેકન્ડરી ઇઝ ગ્રેટર દેન ટર્સરી તરીકે આવશે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું કે જો પ્રકાર આપેલા હોય તો પ્રકારને પહેલાં ચેક કરો. બરાબર? ચલો તો પહેલાં અહીંયા પ્રકાર નક્કી કરી નાખીએ. આ અહીંયા આપેલું સંયોજન છે પ્રાથમિક છે અને આ સંયોજન આપેલું છે દ્વિતીયક, જેના ઉપરથી તમે કહી શકો SN2 ક્રિયાવિધિ સરળતાથી કોણ આપે છે? પ્રાઇમરી આપે છે. તો માની લો કે આપણે જવાબ લખવો છે, આને હું A સંયોજન કહી દઉં, આને B સંયોજન કહી દઉં. તો બંનેમાંથી કોની સક્રિયતા વધારે છે? પ્રાથમિકની. તો મતલબ અહીંયા જવાબ લખી શકીએ છીએ A ઇઝ ગ્રેટર દેન B, ઝડપથી પ્રક્રિયા આપી શકે. ચલો ત્યાર પછી એ જ પ્રમાણે આમાં અહીંયા સંયોજન આપ્યું છે, આ સેકન્ડરી છે, આને A તરીકે નામ આપી દઈએ. અહીંયા સંયોજન આપ્યું હેલોજન ધરાવતો કાર્બન પડોશમાં 3 કાર્બન સાથે જોડાયો, મતલબ આ ટર્સરી છે, એને આપણે B તરીકે સંયોજન નામ આપો. સેકન્ડરી અને ટર્સરી છે, તો સેકન્ડરી ઝડપથી પ્રક્રિયા આપે, ટર્સરી ધીમી પ્રક્રિયા આપે. તો આની અંદર પણ A ઇઝ ગ્રેટર દેન B આન્સર દર્શાવી શકે. ચલો ત્યાર પછીનામાં જુઓ, અહીંયા આપેલું સંયોજન પ્રાથમિક છે, અહીંયા આપેલું સંયોજન પણ પ્રાથમિક જ આપેલું છે. હવે પ્રશ્ન આપણો ક્યાં છે કે 1 2 3 4 1 2 3 4 બંને બાજુ આલ્કાઇલ સમૂહની કાર્બનની સંખ્યા પણ સમાન, પણ અહીંયા મિથાઇલ સમૂહ ત્રીજા નંબર પર છે, અહીંયા મિથાઇલ સમૂહ બીજા નંબર પર. નંબરિંગ આપી દઉં 1 2 3 4 1 2 3 4. હવે મિથાઇલ સમૂહ આપેલો એ પોતે કેવો ગણીએ છીએ આપણે? ઇલેક્ટ્રોન દાતા.
હવે જો ઇલેક્ટ્રોન દાતા આપેલો હોય તો આ ઇલેક્ટ્રોન અહીંયાથી આ તરફ આપશે, આ ઇલેક્ટ્રોન અહીંયાથી આ તરફ જશે. જેમ ઇલેક્ટ્રોન એના તરફ જાય એમ બ્રોમિન સરળતાથી દૂર થવાનો પ્રયત્ન કરે. પણ સૌથી નજીક ક્યાં છે? મિથાઇલ અહીંયા. તો અહીંયાથી એકદમ ઇઝીલી બ્રોમિન તરફ અહીંયાથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ શકે. અહીંયાથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતાં થોડોક એક કાર્બન વચ્ચે વધારાનો, એટલે થોડોક સમય વધારે જશે. એટલે ઝડપથી પ્રક્રિયા કોણ આપશે? આ સંયોજન. તો માની લો કે આને એ નામ આપી દો, આને બી નામ આપી દો. બંનેનો પ્રકાર છે પ્રાઇમરી. પણ ઝડપથી પ્રક્રિયા કોણ આપશે? અહીંયા બી ઝડપથી પ્રક્રિયા આપશે. તો આ એનો આન્સર થઈ ગયો. ચલો ત્યાર પછી SN1 પ્રક્રિયા. SN1 હોય તો 3, 2, 1 તરફ ક્રમ આવવો જોઈએ. તો સૌથી પહેલાં પ્રકાર નક્કી કરો. આ સંયોજન આપે એમાં કાર્બન, હેલોજન ધરાવતો કાર્બન પડોશમાં 1, 2, 3 સાથે જોડાયો, મતલબ 3 ડિગ્રી કાર્બન છે. અહીંયા આપેલો છે 2 ડિગ્રી કાર્બન છે. ચલો આને હું કહી દઉં છું A અને આને કહી દઉં B. તો 3 ડિગ્રી ઝડપથી પ્રક્રિયા આપે તો 3 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 2 ડિગ્રી આનો આન્સર આવશે. મતલબ બંને વચ્ચેનું રિલેશન આ રીતે આવી શકે. ચલો એ જ પ્રમાણે આની અંદર ક્વેશ્ચનમાં સમજીએ. અહીંયા કાર્બનની શૃંખલા આપી છે, અહીંયા કાર્બનની શૃંખલા આપી છે, એ મુજબ તમે જુઓ પ્રકાર નક્કી કરી નાખો. અલગ અલગ કાર્બન શૃંખલા છે. કાર્બનની શૃંખલા જો અલગ અલગ હોય તો પ્રકાર નક્કી કરવાનો. જો કાર્બનની શૃંખલા સમાન હોય તો જોડાયેલો હેલોજનને ચેક કરો. હેલોજન જે જલ્દી દૂર થાય પ્રક્રિયા જલ્દી આપી શકશે. તો અહીંયા જે પ્રકાર આપ્યો એ સેકન્ડરી છે, અહીંયા પ્રકાર આપ્યો છે પ્રાઇમરી છે. આને A તરીકે નામ આપી દઈએ, આને B તરીકે નામ આપીએ. તો સેકન્ડરી ઇઝ ગ્રેટર દેન 1 ડિગ્રી આવશે. તો મતલબ બંને વચ્ચેનો ક્રમ આવશે A ઇઝ ગ્રેટર દેન B. તો આ રીતનો SN1 SN2 માટેનો ક્વેશ્ચન આપ્યો છે. લખી દો. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે બીજો 10.9. બરાબર. આની અંદર ઘણી બધી થિયરી ભેગી કરી છે. સમજો વસ્તુ આપી છે. તો જુઓ સૌથી પહેલાં આપે છે હેલો આલ્કેન. હેલો આલ્કેનની મેગ્નેશિયમ ધાતુ સાથે સૂકા ઇથરની હાજરીમાં પ્રક્રિયા. મતલબ પ્રક્રિયા કઈ આપી છે ધ્યાનથી સમજો. જો પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા હોય તો મેગ્નેશિયમ ધાતુ વપરાય, વુર્જ પ્રક્રિયા હોય તો સોડિયમ ધાતુ. મતલબ કે અહીંયા જે પ્રક્રિયા આપી છે કઈ બતાવે છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે. ગ્રિગ્નાર્ડ રિએક્શન બતાવે. તો સૌથી પહેલાં મેગ્નેશિયમ ધાતુ આ બંને વચ્ચે જોડાશે. એટલે આપણો જે આન્સર શોધવાનો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. સંયોજન છે એમાં મેગ્નેશિયમ ધાતુ અહીંયા જોડાશે એટલે બનાવશે MgBr. બરાબર. તો સૂકા ઇથરની હાજરીમાં બનાવ્યો તો આ જે આન્સર આવ્યો એ આપણો આન્સર એ અહીંયાથી મળી ગયો આપણને. ચલો ત્યાર પછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પાણી વડે પ્રક્રિયા કરવામાં આવે તો જે બંધ તૂટે છે એ જ બંધ ત્યાંથી તૂટી જાય. એટલે બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ જાય? કાર્બન લઈ જશે. એ કાર્બન ઉપર અહીંયાથી H+ આયન હાજર થશે એટલે સંયોજન આવશે સાયક્લોહેક્ઝેન, જેને આપણે અહીંયા બતાવીશું પ્રોડક્ટ B તરીકે. અને બાય પ્રોડક્ટ જે મળશે બાય પ્રોડક્ટ MgOH તરીકે છૂટી પડે. ચલો ત્યાર પછી ફરી પાછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આવી, ફરી પાછો અહીંયા જોડાશે. તો એને જોડવાનો પ્રયત્ન કરીએ પહેલાં MgBr. ચલો આ અહીંયાથી મળ્યા બાદ એની પ્રક્રિયા D2O વડે કરવાની કીધી છે. D2O વડે પ્રક્રિયા કરશો આ બંધારણ અહીંયાથી છૂટું પડશે એટલે D એમાં જોડાશે અને બાકીનો બાય પ્રોડક્ટ મળશે MgODBr. OHની જગ્યાએ અહીંયા શું આવી જશે? OD આવશે અને D આની સાથે જોડાય એટલે RD. એટલે આલ્કેનની અંદર અહીંયા કોણ જોડાયો? D જોડાય. તો હવે આ આલ્કાઇલ સમૂહ તરીકે અહીંયા કોણ છે? પ્રોપાઇલ સમૂહ આપેલો છે. એ પ્રોપાઇલ સમૂહ અહીંયા તમે ગોઠવો એટલે R તરીકે આપણને સંયોજન આ રીતે મળશે CH3CHBr CH3. આ હેલો આલ્કેન હતો. એ હેલો આલ્કેનની મેગ્નેશિયમ ધાતુ વડે પ્રક્રિયા કરાઈ એટલે મેગ્નેશિયમ ધાતુ અહીંયા જોડાય એટલે સંયોજન મળ્યું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક CH3CH MgBr અને અહીંયા જોડાઈ ગયો CH3. ફરી આગળ તમે એની ભારે પાણી સાથે પ્રક્રિયા આપી તો આ બોન્ડ અહીંયાથી બ્રેક થઈ ગયો -MgODBr અને પ્રોડક્ટ એમાંથી બનાવે છે CH3CHD CH3 તરીકે આવું સંયોજન બને. તો આપણી પાસે સૂકા ઇથર વડે પ્રક્રિયા કરીને જે D બતાવ્યો છે C બતાવ્યો છે એ શોધવાનું કીધું એક. તો આપણી પાસે અહીંયા C પ્રોડક્ટ આવી ગઈ. બરાબર છે. આને અહીંયા દર્શાવું છું ઉપર. આ C પ્રોડક્ટ છે અને આ જે પ્રોડક્ટ આવી એ જે આપણને ઓલરેડી આપેલી હતી. ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા આપ્યો છે. હવે અહીંયા પ્રક્રિયા આપી આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડની સૂકા ઇથરમાં
અથવા ઈથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા આપી તો સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા છે એટલે પ્રક્રિયા કઈ થયા? વુર્જ પ્રક્રિયા થઈ ને. વુર્જ પ્રક્રિયામાં શું કીધું હતું? હેલો આલ્કેનની સોડિયમ ધાતુ સાથે સૂકા ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરતાં મૂળ હેલો આલ્કેન કરતાં બમણા કાર્બન ધરાવતો આલ્કેન નિપજ બનાવો. બમણા કાર્બન હોય તો અહીંયા જે નિપજ મળે એના 2 સરખા ભાગ કરી નાખો તો આટલો ભાગ અહીંયાથી છૂટો પડે. તો આ કાર્બન મેઇન આલ્કાઇલ સમૂહ તરીકે ત્યાં જોડાયેલો હોવો જોઈએ. તો આપણું જે સંયોજન છે મેઇન આ છે ત્યાં CH3C CH3CH3 અને અહીંયા જોડાયેલો છે હેલોજન. મતલબ આટલો જે ભાગ દર્શાવ્યો છે એ ભાગ તરીકે શું છે? R' અને અહીંયા X આપેલું છે. એની પ્રક્રિયા તમે બતાવી સોડિયમ ધાતુ વડે ઈથરની હાજરીમાં. તો ગ્રીગના વુર્જ પ્રક્રિયા અહીંયા થશે અને વુર્જ પ્રક્રિયા દ્વારા નિપજ આપે છે CH3C CH3 ટ્વાઇસ અને એવો ને એવો જ ભાગ એની પાછળ ઉલટાવીને જોઈન્ટ કરી દો એટલે મેઇન જે નિપજ આપી છે તમને એ નિપજ અહીંયાથી મળી જાય. ચલો હવે અહીંયાથી શું કીધું? આ જે સંયોજન છે એની મેગ્નેશિયમ ધાતુ સાથે ફરી પ્રક્રિયા આપી. મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરશો એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવશે. તો સંયોજન આવશે CH3C CH3CH3 અને અહીંયા જોડાશે Mgx. ત્યાર પછી પાણી વડે એનું જળ વિભાજન કર્યું H2O. તો આ ભાગ અહીંયાથી છૂટો પડી જશે -MgOH અને પ્રોડક્ટ આપશે આલ્કેન હાઇડ્રોકાર્બન તરીકે CH3 અને અહીંયા જોડાઈ જશે હાઇડ્રોજન. તો આપણે જે શોધવાનો તેમાં R' તરીકે કોણ છે? તો R' અહીંયાથી મળી ગયું. પછી આની અંદર R તરીકે કોણ છે? તો R તરીકે આપણને આ ક્રિયાશીલ સમૂહ મળી ગયો. R અહીંયા જોડાયેલો છે. R' અહીંયાથી આપણને મળી ગયો. તો અહીંયા દર્શાવ્યો છે આ ભાગ એ R' તરીકે દર્શાવેલો છે. પછી બીજો મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી એમાંથી પ્રોડક્ટ D બનાવે છે. તો આ પ્રોડક્ટ D. પછી H2O વડે પ્રક્રિયા કરી તો એ પ્રોડક્ટ E દર્શાવે છે એવું આપણે શોધવાનું કીધું. તો આ ક્વેશ્ચન આ રીતનો આપ્યો છે જેની અંદર તમે જુઓ 2 પ્રક્રિયાઓ ભેગી થઈ ગઈ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા પણ ભેગી થઈ ગઈ, વુર્જ પ્રક્રિયા પણ ભેગી દર્શાવેલી છે. તો આ પ્રકારની જે આપણી પાસે NCERT ઇન્ટેક્સ ક્વેશ્ચન જે આપેલા હતા 1 to 9 જે આપેલા છે બરાબર એ બધા ક્લિયર થઈ ગયા. હવે નેક્સ્ટ આપણું જે સેશન આવશે ડાઉટ ક્લિયરિંગ સેશનની અંદર એક્ઝામ્પલ આપણા જે સ્વાધ્યાયની અંદર આપેલા છે એક્સરસાઇઝમાં એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઘણા બધા ક્વેશ્ચન એની અંદર ઇન્ટરેસ્ટિંગ આપેલા છે અને ઘણા પ્રશ્નો પણ પૂછાયેલા છે અને પરીક્ષામાં પૂછાઈ શકે એવા પણ છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક્સ ટુ ઓલ.